जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 5 માં विषय हिंदी भणीशु। उसमें 15वां पाठ है खरगोश और हाथी, એટલે કે સસલું અને હાથી। બહુ સરસ મજાની વાર્તા છે સસલા અને હાથીની। આપણે નાના છોકરાઓ હોય એ લોકોને વાર્તા સાંભળવું, વાર્તા ભણવી ખૂબ જ ગમતી હોય છે। તમને પણ કદાચ ગમતી હશે। રાત્રે સૂતા પહેલાં મમ્મી પપ્પાને અથવા તો દાદા દાદીને તમે કહેતા જ હશો કે દાદા વાર્તા સંભળાવો ને, મમ્મી વાર્તા સંભળાવો ને। તો વાર્તા સાંભળતા સાંભળતા ક્યારે ઊંઘ આવી જાય છે એની પણ તમને ખબર રહેતી નથી। તો આવો આજે એક સરસ મજાની એવી જ એક વાર્તા ભણીશું। તેનું નામ છે સસલું અને હાથી, એટલે કે खरगोश और हाथी। खरगोश एक छोटा सा जानवर है और हाथी बहुत बड़ा। આપણે સસલાને તમે જોયું હશે, એક નાનકડું પ્રાણી છે અને હાથી એ મોટું प्राणी હોય છે। इस कहानी में खरगोश किस प्रकार अपनी समझदारी से हाथियों से अपनी रक्षा करते हैं इसका वर्णन है। સસલું ભલે નાનું હોય પણ એની બુદ્ધિ હોય છે ખૂબ જ મોટી હોય છે। એ પોતાની બુદ્ધિ દ્વારા કેવી રીતે સમસ્યાનું સમાધાન કરે છે એની વાત આ પાઠની અંદર કરવામાં આવેલી છે। इस कहानी यह कहानी पंचतंत्र से ली गई है, એટલે કે આ વાર્તા છે पंचतंत्र नामनी चौपड़ी है एनी अंदरथी लेवामां आवेली छे। पंचतंत्र एक कहानी संग्रह है, એટલે કે वार्ता संग्रह है, एमांथी एक वार्ता अहींया लेवामां आवेली छे। जोईए, एक जंगल में एक सरोवर था। सरोवर એટલે કે નાનકડું તળાવ। एक जंगल हतुं, एमां नानकड़ुं सरोवर हतुं। सरोवर के किनारे गीली जमीन थी, वहाँ बहुत से खरगोश रहते थे। એટલે કે આ તળાવ હતું એના કિનારે ભીની જમીન હતી। હવે જમીન એકદમ પોચી હતી, એની અંદર સસલા રહેતા હતા। खरगोश के बिल जमीन के अंदर थे। बिल એટલે કે દર, એટલે કે આ સસલાઓના દર હતા એ આ તળાવના કિનારે જે જમીન હતી ભીની એની અંદર હતા। वे दिन भर इधर उधर कूदते रहते। आखो दिवस आम कूदे तेम कूदे कूदका मारता रहता हता। नरम नरम घास खाते। हवे तळावना किनारे जे पोचो पोचो घास होय नरम नरम ए घास ए लोको खाता हता। रात को अपने घरों में सो जाते। रात पड़े ने त्यारे ए लोको पोताना घरनी अंदर घुसी जाए अने आरामथी सूई जाए। वे सब बहुत प्रसन्न रहते थे। ते बधा ज ससलाओ हता एकदम खुश रहता हता। उसी जंगल में कुछ हाथी आ गए। आ रीते शांतिथी लोको पोताना दिवसो प्रसार करी रह्या हता खुशी खुशीथी। एवामां ज हाथीओनुं टोळुं आ जंगलनी अंदर आव्युं। हाथियों के झुंड में कुछ शरारती हाथी थे। झुंड એટલે કે ટોળું। હાથીઓના આ ટોળામાં કેટલાક તોફાની હાથી પણ હતા। આપણે છોકરાઓનું ટોળું હોય એમાં બધા શાંત જ હોય એવું ના હોય, કોઈક છોકરો તોફાની પણ હોય, એને શાંત બેસતા આવડે નહીં। તો આ હાથીઓના ટોળામાં પણ કેટલાક હાથી હતા એ તોફાની હતા। वे अपनी सूंड से छोटे छोटे पेड़ तोड़ देते। પોતાની સૂંઢ વડે નાના નાના ઝાડ હતા એ તોડી દેતા હતા અને ફેંકી દેતા હતા। पौधे कुचल देते, એટલે કે નાના છોડ હોય ને એના પગ નીચે દબાવી દેતા હતા। हाथियों के बच्चे खेल खेल में एक दूसरे से लड़ते। હવે આ હાથીઓના બચ્ચા હતા એ રમતમાં ને રમતમાં એકબીજાની સાથે બાજી પડતા હતા, ઝઘડી પડતા હતા। कभी एक छोटा हाथी नीचे होता, कभी दूसरा। એકબીજાની ઉપર ચડી જાય, ક્યારેક પેલો ઉપર ચડી જાય, ક્યારેક પેલો ઉપર ચડી જતો હતો। हाथी पानी से बहुत प्यार करते। हाथी હોય ને એમને પાણી ખૂબ જ ગમતું હોય, પાણી જોવે એટલે એની અંદર ઘૂસી જાય ને નાવા માંડે। वे सूंड में पानी भर भर कर नहाते हैं। એ સૂંઢની અંદર પાણી ભરી દે અને પોતાની ઉપર ફુવારો મારે છે, એ રીતે નાય છે એ લોકો। फिर सरोवर के किनारे मिट्टी में लौटते। હવે પોતે પાણીથી નાહી લે અને પેલી સરોવરના કિનારે એટલે કે તળાવના કિનારે જે માટી હતી એની તરફ જાય છે। नरम जमीन उनके भार से दब जाती। हाथी होय जाड़ा पाड़ा होय, केवा होय जाड़िया पाड़िया, तो एमनो वजन पण वधारे होय। आम एक पग मूके तो त्यां खाडो पड़ी जाए। हवे आ तळावनी जमीन हती एकदम पोची हती, एमना
બહારનો વજન હોય ને એમના શરીરનો, એના લીધે જમીન દબાઈ જતી હતી. साथ ही कई खरगोश परिवार भी दब जाते. હવે આ તળાવના કિનારે સસલાઓના દર પણ હતા. કેટલાક નાના સસલાઓ હતા, બીકના મારે બહાર નહોતા આવતા, દરની અંદર હતા. તો હાથીઓ, એમને તો ખબર જ ના પડે કે અહીંયા દર છે, પગ મૂકું કે ના મૂકું, એમને તો મસ્તીમાં ચાલે જતા હતા. તો એમના પગ નીચે સસલાઓના દર આવી જતા હતા, જેના કારણે કેટલાય સસલાઓના પરિવાર દબાઈને મરી જતા હતા. इससे खरगोश बहुत दुखी थे. आना लीधे ससलाओ हता ए खूब ज दुखी हता. खरगोश के सरदार ने एक उपाय सोचा. हवे आ खरगोश एटले के ससलाओनो सरदार हतो, एने एक उपाय विचार्यो. कुछ चुने हुए खरगोशों के साथ वह हाथियों के सरदार के पास गया. કેટલાક બહાદુર સસલાઓ હતા, એમને લઈને એ હાથીઓનો સરદાર હતો એમની પાસે ગયો. कुछ दूरी पर बैठ खरगोश के सरदार ने अपने अगले पांव उठाए. हवे पेलो ससलाओनो सरदार हतो, एने पोताना बे हाथ, बे आगना पग हता ए उचकीने नमस्कार करे. उसने उन्हें हाथ जोड़कर नमस्कार किया. हाथी ने सूंड उठाकर नमस्कार का उत्तर दिया. ससलाए बे हाथ जोड़ीने प्रणाम कर्या, नमस्कार कर्या. तो हाथीओनो सरदार हतो, एमणे पण पोतानी सूंड ऊंची करीने नमस्कारनो जवाब आप्यो. खरगोश सरदार बोला, हम चांद के भांजे हैं. એટલે કે આકાશમાં જે ચાંદા મામા દેખાય છે એમના ભાણિયા છીએ. ચાંદ में आप हमारे भाई बंधुओं को देख सकते हैं. એટલે કે ચાંદાની અંદર તમે જોઈ શકો છો, અમારા ભાઈ અને ભાણેજોને જોઈ શકો છો. हमारे कुछ भाई धरती पर रहने आए हैं. એટલે કે અમારા ભાઈ છે એ આ ધરતી પર રહેવા માટે આવ્યા છે. મામા રોજ સરોવર में आते हैं. એટલે કે ચાંદા મામા છે એ અમને દરરોજ સરોવરમાં મળવા માટે આવે છે. हमसे मिलने वे आपसे नाराज है. એટલે કે એ તમારાથી ખૂબ જ નારાજ છે. हाथी बोला, क्या, क्यों नाराज है? हमने क्या किया? हाथीओनो सरदार હતો એટલે કે હે નારાજ છે, અમે એવું તો શું કર્યું છે કે અમારાથી નારાજ થઈ ગયા? खरगोश बोला, सरोवर के समीप नरम मिट्टी में सुराख कर हमने अपने घर बनाए. सुराख એટલે કે ખાડો કરીને. હવે આ સરોવરના કિનારે જે માટી છે એની અંદર અમે દર બનાવ્યો છે. आपके आने से सुराख दब गए, जिससे चंदा मामा के बहुत से भांजे दब गए हैं. એટલે કે તમે આ સરોવરના કિનારે જ્યારે ચાલો છો ત્યારે તમારા વજનના કારણે અમારા કેટલાય પરિવારો દબાઈને મરી ગયા છે. इसीलिए वे आपसे बहुत नाराज है. એટલા માટે જ ચાંદા મામા છે તમારાથી ખૂબ જ નારાજ છે. खरगोश आगे बोला, वे रात को सरोवर में आएंगी और उन्हें यह देखकर अच्छा नहीं लगेगा. એટલે કે રાત્રે એ સરોવરમાં અમને મળવા આવશે અને આ બધું જોઈને એમને ગમશે નહીં. રાત હુઈ પૂર્ણમાસી કા ચાંદ નિકલા. એટલે કે રાત પડી અને આકાશની અંદર પૂનમનો ચાંદ દેખાયો. પૂર્ણમાસી એટલે કે પૂનમ. हवा तेज थी, सरोवर में हल्की हल्की लहरें उठ रही थी. चांद लहरों के साथ ऊपर नीचे हो रहा था. એટલે કે ચાંદો હતો એ સરોવરના પાણીમાં એનું પ્રતિબિંબ દેખાયું. આપણે પાણીની અંદર આપણું પ્રતિબિંબ પણ દેખાય. તો ચાંદો હતો આકાશમાં, એનું પ્રતિબિંબ પણ આ પાણીની અંદર દેખાતું હતું અને પવનના કારણે પાણી હલનચલન થતું હતું. તો ચાંદ પણ હલતો દેખાતો હતો. हाथी और खरगोश वहाँ पहुँच गए. हाथी અને સસલાઓ પણ ત્યાં પહોંચી ગયા. खरगोश बोला, देखिए महाराज, चंदा मामा गुस्से से कांप रहे हैं. अब પવનના કારણે પેલું તળાવનું પાણી હતું હલી રહ્યું હતું, એટલા માટે પેલો સરદાર હતો સસલાનો, એમણે કહ્યું કે જુઓ ચાંદા મામા આમ ગુસ્સો આવે છે એટલા માટે એ ધ્રુજી રહ્યા છે. आप जल्दी यहाँ से दूर चले जाए, लगता है मामा बहुत नाराज हो रहे हैं. એટલે કે મામાનો ગુસ્સો વધી જાય એ પહેલાં તમે અહીંયાથી ભાગીને જતા રહો. हाथियों के सरदार ने अपनी सूंड अपने झुंड की तरफ देखा. હાથીઓનો સરદાર હતો એણે પોતાનું ટોળું હતું હાથીઓનું એની સામે જોયું.
सभी डर गए थे। सरदार ने अपनी सूंड ऊपर उठाई। सभी हाथियों ने ऐसा ही किया। अब सरदार बोला, चमकते हुए चांद को हमारा नमस्कार। हम अपनी गलती मानते हुए आपसे क्षमा मांगते हैं। आप हमें क्षमा करें। હાથીઓનો સરદાર હતો એને પોતાના ટોળા તરફ જોયું અને બધાને સમજાવ્યું અને ચાંદા મામાને પ્રાર્થના કરી, અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે, અમે માફી માંગીએ છીએ, અમને માફી આપો। हम अभी दूसरे जंगल में चले जाते हैं। अब ऐसा काम नहीं करेंगे जिससे दूसरों को तकलीफ हो। એટલે કે અમારી ભૂલના લીધે અમે તમારી માફી માંગીએ છીએ, અમે આ જંગલ છોડીને જતા રહીએ છીએ। હવે અમે ક્યારે પણ એવા કામો નહીં કરીએ જેના લીધે બીજાને તકલીફ પડે। તો સસલું ભલે નાનું હતું છતાં પણ પોતાની મોટી બુદ્ધિ વાપરીને એણે આ હાથીઓના ત્રાસથી છુટકારો મેળવ્યો। હવે આ વાર્તાઓ પરથી આપણને એવી શીખ મળે છે કે કોઈ પણ જીવ ભલે ગમે તેવો નાનો હોય પણ એની બુદ્ધિ મોટી હોય તો ગમે તેવી તકલીફથી એ છુટકારો મેળવી શકે છે। તો આપણા જીવનમાં પણ ક્યારેક તકલીફ આવે તો આપણે બુદ્ધિનો ઉપયોગ કરીને એ તકલીફમાંથી છુટકારો મેળવવો જોઈએ, એવી શીખ આપણને મળે છે। સારું, હવે આ પાઠના શબ્દાર્થ જુઓ। સરોવર એટલે કે झील એટલે અથવા તો તળાવ પણ થાય। परिवार, एक घर में रहने वाले लोग। बंधु એટલે કે ભાઈ। कुचलना એટલે કે દબાना। क्षमा એટલે કે माफी। सुराग એટલે કે छेद। पूर्णमासी, जिस रात चांद गोल होता है। भांजा એટલે કે बहन का लड़का। समीप એટલે કે नजदीक। मुहावरे, गुस्से से कांपना, क्रोधित होना। एना पछी अभ्यास में विकल्पों आपेला छे। मुहावरे का वाक्य के प्रयोग के बारे में सही विकल्प चुनिए। अहींया केटलाक मुहावरा आपेला छे अने वाक्यनी अंदर एनो प्रयोग करेलो छे। कयुं साचुं छे तेनी पर टिक करवानुं छे, लखवानुं छे चौरस बॉक्स में। जो पहलू आपेलुं छे, फूला न समाना, उसका अर्थ होता है अत्यंत खुश होना। तो उसका जवाब आएगा, मोनाली स्कूल में प्रथम नंबर आई इसीलिए वह फूली न समाई। ख, उसका जवाब आएगा ख। मोनाली स्कूल में प्रथम नंबर आई इसलिए वह फूली न समाई। उसके बाद दूसरा है, ऊंचे चढ़ना, प्रगति करना। उसका जवाब आएगा क, पहला। दीपाली अंग्रेजी विषय में दिन प्रतिदिन ऊंचे चढ़ना चाहती है। तो एनो साचो जवाब आवशे क। तीसरा, अभिवादन करना यानी कि सत्कार करना। उसका जवाब आएगा क, पहला। आयुष्य ने वक्तृत्व स्पर्धा में अच्छा वक्तव्य दिया इसलिए उसके पिता दर्शन कुमार ने उसका अभिवादन किया, એટલે કે સ્વાગત કર્યું, એનું માન સન્માન વધાર્યું। उसके बाद तीसरा प्रश्न, चित्र देख कर कहानी कहो, એટલે કે વાર્તા કહેવાની છે આપણે, એને લખવાની નથી। તો સરસ મજાની વાર્તા છે કાચબાની અને સસલાની। આવી જ એક નાનકડી વાર્તા છે, તમે નાના ધોરણમાં પણ ભણી ગયા હશો। તો એક જંગલ હતું, વાર્તાનું નામ છે સસલું અને કાચબો। વાર્તા ટૂંકમાં સમજાવી દઉં છું, લખવાની નથી। એક જંગલ હતું, જંગલની અંદર ઘણા બધા પ્રાણીઓ હતા, એમાં એક સસલું અને કાચબો પણ હતું। તો આ બંને મિત્રો હતા। એક દિવસ સસલાને એવું થયું કે હું આ કાચબાની સાથે હરીફાઈ લગાવું। એને કાચબાને કહ્યું, ચાલો આપણે બંને હરીફાઈ લગાવીએ દોડવાની, કોણ પહેલાં દોડીને આવે છે। કાચબો કહે છે કે ભાઈ મને ખબર છે કે હું ધીમું દોડી શકું, હું ચાલી જ નથી શકતો તો દોડવાની વાત જ ક્યાં છે। તો આપણે આવી પ્રતિયોગિતા શું કામ રાખવી છે, છતાં પણ જીદ કરે છે પેલો સસલો કે ના તારી હરીફાઈ તો લગાવવી જ પડશે। પેલો કાચબો માની જાય છે કે સારું ચાલો। તો બંને જણ દોડવાની શરૂઆત કરે છે કે પહેલાં ઝાડ સુધી કોણ પહોંચી જાય છે, જે પણ ઝાડ સુધી પહોંચી જાય એ વિજેતા ગણાશે। તો પેલો સસલો અને કાચબો બંને દોડવાની પ્રતિયોગિતા શરૂ થાય છે બંનેને। કાચબો છે ધીમે ધીમે ચાલતો જાય છે, સસલો દોડીને ફટાક લઈને અડધે સુધી પહોંચી જાય છે, ઘણું દૂર હતું।
સસલાએ વિચાર્યું કે હજી તો કાચબો ઘણો દૂર છે, લાવ અહીંયા મને થોડોક થાક ખાવા દે. ઝાડ નીચે સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવતો હતો. સસલાને ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર જ ના રહે. કાચબો છે ધીમે ધીમે ચાલતો ચાલતો આવે છે. સસલાને સૂતેલો જોવે છે કે આ સસલાભાઈ તો ગમે ત્યારે દોડીને પહોંચી જશે, એના કરતાં મને ધીમે ધીમે ચાલતો થવા દે. તો એ આગળ ચાલતો જાય છે. ચાલતા ચાલતા જે સુધી લક્ષ્ય રાખ્યું હતું ત્યાં સુધી પહોંચી જાય છે. પેલો સસલો ત્યાં સૂઈ જાય છે. બીજા બધા પ્રાણીઓ હોય છે સસલાને આમ સૂતેલું જુએ છે અને કાચબો ચાલતો ચાલતો ત્યાં આવી જાય છે તો બધા ખુશ થઈ જાય છે, તાળીઓ વગાડે છે. કાચબો જીતી જાય છે. તાળીઓના અવાજથી સસલો જાગી જાય છે અને એને લાગે કે અરે આ કાચબો જીતી ગયો. હવે ત્યારે સસલાને ખબર પડે છે કે આપણે પણ ક્યારેય અભિમાન કરવું જોઈએ નહીં. આપણી અંદર કંઈક આવડત હોય તો એ આવડતના લીધે આપણામાં કંઈ અભિમાન ન આવવું જોઈએ, કારણ કે આપણે ગમે તેવો માણસ હોય એ પણ આપણાથી આગળ નીકળી શકે છે જો આપણે મહેનત કરીએ તો આપણી અંદર એવી આવડત ન હોય તો આપણે એને શીખી લેવાની છે. આપણે હારી જવાનું નથી, આપણે આવડત શીખવાની છે અને એમાં આપણે જીત મેળવવાની છે. એવી શીખ આપણને આ વાર્તા ઉપરથી મળે છે. હવે સ્વાધ્યાયમાં કેટલાક સવાલો આપેલા છે, જુઓ. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, પ્રશ્ન 1, પ્રશ્નો કે ઉત્તર દીજીએ, એટલે કે પ્રશ્નોના જવાબ આપો. पहला सवाल है खरगोश के बिल कहाँ थे, એટલે કે સસલાના દર હતા એ ક્યાં હતા. उसका जवाब आएगा खरगोश के बिल एक जंगल में सरोवर के किनारे गीली जमीन में थे, એટલે કે સસલાઓના દર હતા જંગલની અંદર એક સરોવર હતું, એ સરોવરના કિનારે એની ભીની માટીમાં હતા. दूसरा सवाल खरगोश का सरदार क्या बोला, એટલે કે સસલાઓનો સરદાર હતો એ શું બોલ્યો. उसका जवाब आएगा खरगोश का सरदार बोला हम चांद के भांजे हैं, मामा रोज सरोवर में मिलने आते हैं, वे आपसे नाराज है. तीसरा सवाल आएगा पूर्णमासी का चांद कैसा होता है, એટલે કે પૂનમનો ચાંદ કેવો હોય છે. उसका जवाब आएगा पूर्णमासी का चांद पूरा गोल होता है, એટલે કે પૂનમનો ચાંદ હોય છે એ પૂરો ગોળ હોય છે. ચોથા સવાલ तालाब में क्या दिखाई दे रहा था, तलावમાં શું દેખાતું હતું. उसका जवाब आएगा तालाब में पूर्णमासी का चांद दिखाई दे रहा था, चांद लहरों के साथ ऊपर नीचे हो रहा था, એટલે કે તળાવમાં પૂનમનો ચાંદ દેખાતો હતો. ચાંદ આ લહેરો હતી, પાણીની લહેરો એ પવનના લીધે ઉપર નીચે થતો હતો. પાંચવા સવાલ चंदा मामा से कौन माफ़ी मांग रहा है, चांदा मामानी पासे कौन माफ़ी मांगी रही है. उसका जवाब आएगा चंदा मामा से हाथियों का सरदार माफ़ी मांग रहा है, चांदा मामानी पासे हाथियों सरदार है ते माफ़ी मांगी रह्यो छे. उसके बाद दूसरा सवाल है मातृभाषा में अनुवाद कीजिए, એટલે કે ગુજરાતીમાં अनुवाद કરવાનું છે. नंबर 1 सरोवर के किनारे गीली जमीन थी, एनु गुजराती थशे सरोवरना किनारे भीनी जमीन हती. नंबर 2 हम चांद के भांजे हैं, तेनु गुजराती थशे अमे चांदना भाणेज छीए. नंबर 3 हाथियों के झुंड में कुछ शरारती हाथी थे, तेनु गुजराती थशे हाथियोना टोळामां કેટલાક તોફાની હાથીઓ હતા. नंबर 4 खरगोश के सरदार ने एक उपाय सोचा, એટલે કે એનું ગુજરાતી થશે સસલાના આગેવાને એક ઉપાય વિચાર્યો, અથવા તો સસલાના સરદારે એક ઉપાય વિચાર્યો. એના પછીનો સવાલ છે એ ફક્ત સમજવાનો છે, લખવાનો નથી. સારું, ત્યારે વિદ્યાર્થી મિત્રો બહુ સરસ મજાનો પાઠ હતો, તમને ભણવાની અને મને ભણાવવાની ખૂબ જ મજા આવી. હવે જોઈએ તમારે નોટબુકની અંદર શું લખવાનું છે તેની ચર્ચા કરી લઈએ. તો નોટબુકની અંદર આ પાઠના શબ્દાર્થ, પછી અભ્યાસની અંદર પહેલો આપેલો છે મુહાવરે, તે સવાલ અને એનો ફક્ત જવાબ લખવાનો, બાકીના ઓપ્શન લખવાના નથી. આ વાર્તા આપેલી છે તે ફક્ત
સાંભળવાની હતી, લખવાની નથી. સ્વાધ્યાયમાં પણ આટલા સવાલના જવાબ લખવાના છે. ત્યારબાદ ગુજરાતી જો આવડતું હોય તો લખવાનું હિન્દી અને એનું ગુજરાતી. આ વાક્યો આપેલા છે, માતૃભાષા મેં અનુવાદ કીજીએ તે. બાકી બીજું કશું જ લખવાનું નથી, ફક્ત ને ફક્ત તમારે સમજવાનું રહેશે. સારું, ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.